રાજકોટમાં મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળ આઈ ઢોણી રાસનું આયોજન કરે છે। નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। રાજકોટના મવડી ચોક વિસ્તારમાં આવેલ શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે। અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે સળગતી ઈંડોળીનો રાસ। આ રાસમાં 6 બાળાઓ પોતાના માથે સળગતી ઈંડોળી, હાથમાં મસાલાને સળગતો ગરબો લઈને ગરબે ઘૂમે છે। 20 મિનિટ સુધી અગ્નિને પોતાના મસ્તક પર ધારણ કરતી આ બાળાઓને જોઈને ભક્તોને સાક્ષાત નવદુર્ગા ગરબે રમતા હોય તેવી અનુભૂતિ થાય છે। આ અદ્ભુત દૃશ્ય શક્તિ અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અમારું 17મું વર્ષ ને 18મું વર્ષ મંગલ પ્રવેશ કર્યું અને અમારો પ્રખ્યાત રાસ છે કે ભાઈ સળગતી ઈંડોળી, એની માથે આ અને અમારો પ્રખ્યાત રાસ છે અને અમે 3જા નોરતે, 6ઠા નોરતે અને 9મા નોરતે આ રાસ રજૂ કરી છે। અને આ રાસની અંદર એક એવી બોલી છે કે ભાઈ આવડું સળગતું ઈંડોળીમાં જે બાળાઓ રાસ લે છે પણ છતાં પણ કોઈ 17 વર્ષથી કોઈ જાનહાની નથી થઈ અને એક માતાજી અંબાના સ્વરૂપે આ રાસ લેવાય છે। પ્રેક્ટિસ 2 થી 3 વાર કરી છે અમે અને આમાં ધ્યાન રાખવાનું તો એટલું આવતું નથી પણ અહીંયાથી ફૂલ સેફટી મળે છે અમને। અમારા અહીંયાથી ધ્યાન રાખવામાં આવે છે, ફાયર એક્સટિંગ્યુશન હોય છે અને અમારા સભ્યો પણ અમને ફૂલ સપોર્ટ કરે છે। આમાં અમને બહુ જ સારું લાગે છે અને મજા પણ આવે છે। અમને એવું લાગે છે કે સાથ-સાથમાં દુર્ગા અમારી સાથે છે। એક તરફ પ્રાચીન ગરબીઓ ભક્તિનું વાતાવરણ રચી રહી છે, ત્યાં બીજી તરફ અર્વાચીન રાસોત્સવમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે। વિરાણી હાઈસ્કૂલ મેદાનમાં યોજાયેલા રોયલ રજવાડી રાસોત્સવમાં યુવક યુવતીઓ ગોગલ્સ પહેરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા છે, જે આધુનિક યુગના નવરાત્રિની ઝલક રજૂ કરે છે। ગેલેક્સી ગરબી મંડળમાં પણ દીકરીઓએ કોઈ કહેજો કાનુડાને જઈ કે વાંસળી વગાડે નહીં જેવા ગીતો પર અદ્ભુત રાસ પ્રસ્તુત કર્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।